નમસ્કાર, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે ગુજરાત ટેટ પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે ખૂબ જ મહત્વનું છે. એ વિષય છે શૈક્ષણિક ફિલસૂફીનું પદ્ધતિશાસ્ત્ર. અને હા, આ ખાલી પરીક્ષા પાસ કરવા માટે જ નહીં, પણ એક સફળ શિક્ષક બનવા માટે પણ આ સમજવું અત્યંત જરૂરી છે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા મુદ્દાઓ પર વાત કરીશું. સૌથી પહેલાં ફિલસૂફી અને પદ્ધતિશાસ્ત્રની મૂળભૂત વાતો સમજીશું. પછી શિક્ષણની સામાન્ય અને ખાસ કરીને ગુજરાતી ભણાવવાની પદ્ધતિઓ પર નજર કરીશું. એ પછી ફિલસૂફી અને પદ્ધતિ વચ્ચે શું સંબંધ છે એ જોઈશું અને છેલ્લે ટીએટી પરીક્ષા માટે આ બધું કેમ આટલું અગત્યનું છે એના પર વાત કરીશું. ચાલો તો શરૂઆત કરીએ. કહેવાય છે ને કે કોઈ પણ ઇમારત મજબૂત ત્યારે જ બને જ્યારે એનો પાયો મજબૂત હોય. બસ એ જ રીતે આ વિષયને સમજવા માટે એના મૂળભૂત અર્થને સમજવો બહુ જ જરૂરી છે. તો સૌથી પહેલાં એ જ સમજીએ કે ફિલસૂફી અને પદ્ધતિશાસ્ત્ર છે શું. આમ તો વ્યાખ્યા થોડી અઘરી લાગે, પણ ચલો એને એકદમ સરળ બનાવીએ. શૈક્ષણિક ફિલોસોફી એટલે શિક્ષણ પાછળનો આઈડિયા કે વિચાર, અને પદ્ધતિશાસ્ત્ર એટલે એ જ આઈડિયાને ક્લાસરૂમમાં અમલમાં મૂકવાની રીત અથવા તો મેથડ. બસ આટલું જ. એક વિચાર છે અને બીજી એને લાગુ કરવાની રીત. અને જુઓ, આ સ્લાઇડ પર કેટલી સરસ રીતે આ વાત સમજાવી છે. એકદમ સરળ. ફિલસૂફી આપણને એ કહે છે કે શું અને શા માટે શીખવવું છે, અને પદ્ધતિશાસ્ત્ર આપણને રસ્તો બતાવે છે કે કેવી રીતે શીખવવું. બસ આટલું સમજાઈ જાય ને તો આખો વિષય સહેલો લાગવા માંડશે. સારું, તો હવે આપણે મુખ્ય ભાગ તરફ જઈએ. આ જે બધી પદ્ધતિઓ છે ને એને એક શિક્ષકની ટૂલબોક્સ સમજી લો. જેમ એક કારીગર પાસે દરેક કામ માટે અલગ અલગ ઓજાર હોય, એમ જ એક શિક્ષક પાસે પણ દરેક વિષય અને દરેક વિદ્યાર્થી માટે અલગ અલગ પદ્ધતિઓ હોવી જોઈએ. સૌથી પહેલાં વાત કરીએ આગમન અને નિગમન પદ્ધતિની. આગમન પદ્ધતિમાં શું થાય? આપણે ઘણા બધા ઉદાહરણો જોઈએ અને એના પરથી એક સામાન્ય નિયમ તારવીએ. જેમ કે વ્યાકરણ શીખવવા માટે આ બેસ્ટ પદ્ધતિ ગણાય છે. જ્યારે નિગમન પદ્ધતિ એનાથી બિલકુલ ઊંધી છે. એમાં પહેલાં નિયમ બતાવી દેવાય અને પછી એના ઉદાહરણો અપાય. જેમ કે બધા મનુષ્યો મરણશીલ છે, એ નિયમ પરથી સોહન મરણશીલ છે એવું તારણ કાઢીએ. હવે આ બે પદ્ધતિઓ એકબીજાની પૂરક છે, જાણે એક સિક્કાની બે બાજુ. વિશ્લેષણાત્મક પદ્ધતિ કોઈ મોટા અને અઘરા વિષયને નાના નાના ટુકડાઓમાં વહેંચીને સહેલો બનાવે છે, જ્યારે સંશ્લેષણાત્મક પદ્ધતિ એ નાના નાના ટુકડાઓને જોડીને એક આખો કન્સેપ્ટ તૈયાર કરે છે. એક તોડે છે તો બીજું જોડે છે. આ એવી પદ્ધતિઓ છે જેમાં વિદ્યાર્થીઓ માત્ર સાંભળીને નથી શીખતા, પણ કરીને શીખે છે. હેન્ડ્સ ઓન લર્નિંગ. જ્યારે વિદ્યાર્થી જાતે કોઈ પ્રયોગ કરે કે પ્રોજેક્ટ બનાવે ત્યારે એ જ્ઞાન એના મગજમાં કાયમ માટે છપાઈ જાય છે. સૌથી અગત્યની વાત એ છે કે શિક્ષણ ક્યારેય વન વે ન હોવું જોઈએ. આ પદ્ધતિઓ વિદ્યાર્થીઓને સક્રિય બનાવે છે. સવાલ જવાબ હોય કે પછી રમતગમત દ્વારા ભણતર, જ્યારે વિદ્યાર્થીઓ ભાગ લે છે ત્યારે જ તેઓ સાચા અર્થમાં શીખે છે. ચાલો, અત્યાર સુધી આપણે સામાન્ય પદ્ધતિઓ જોઈ. હવે ખાસ કરીને આપણી માતૃભાષા ગુજરાતી શીખવવા માટે કઈ વિશિષ્ટ પદ્ધતિઓ વપરાય છે એના પર ધ્યાન આપીએ. ટીએટી પરીક્ષા માટે આ વિભાગ ખૂબ જ અગત્યનો છે, તો ધ્યાનથી સમજજો. આજનું આધુનિક ભાષા શિક્ષણ એવું માને છે કે ભાષા ગોખીને નહીં પણ વાપરીને શીખાય છે. વિદ્યાર્થી જેટલી વધારે વાતચીત કરશે, જેટલી રચનાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લેશે, એટલી જ સરળતાથી અને અસરકારક રીતે ભાષા શીખશે. ગુજરાતી સાહિત્ય શીખવવાની પદ્ધતિ તેના સ્વરૂપ પર આધાર રાખે છે. જેમ કે કોઈ પાઠ એટલે કે ગદ્ય ભણાવવું હોય તો ચર્ચા અને વાર્તાકથન પૂરતું છે. પણ જ્યારે વાત કવિતા એટલે કે પદ્યની આવે ત્યારે માત્ર શબ્દો નહીં, એના ભાવ, એના સંગીતને સમજવું પડે, અને એના માટે રસાસ્વાદ અને ગાન પદ્ધતિ વગર ચાલે જ નહીં. અને આનું શ્રેષ્ઠ ઉદાહરણ અહીં છે. જ્યારે કોઈ શિક્ષક આ કાવ્યપંક્તિને યોગ્ય લય અને ભાવ સાથે ગાઈને સંભળાવે છે ત્યારે એ માત્ર શબ્દો નથી રહેતા, એ એક અનુભવ બની જાય છે જે સીધો વિદ્યાર્થીઓના હૃદયને સ્પર્શે છે. આ જ તો છે ગાન પદ્ધતિનો જાદુ. કોઈ પણ ભાષા શીખવવા માટે આ ક્રમનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. સૌથી પહેલાં બાળક સાંભળે છે, પછી બોલવાનો પ્રયત્ન કરે છે, ક્યાં પછી વાંચતા શીખે છે અને છેલ્લે લખે છે. આ એક કુદરતી પ્રક્રિયા છે અને આ જ ક્રમમાં શીખવવાથી ભાષા પર પકડ મજબૂત બને છે. અત્યાર સુધી આપણે ફિલસૂફી અને પદ્ધતિઓ વિશે અલગ અલગ વાત કરી. હવે ચાલો આ બધી કડીઓને જોડીએ.
હવે આપણે એ સમજીશું કે એક શિક્ષકની પોતાની માન્યતાઓ એટલે કે એની ફિલોસોફી એ કઈ પદ્ધતિથી ભણાવશે એના પર સીધી અસર કરે છે. આ ટેબલ ખરેખર બહુ જ મહત્વનું છે. આના પરથી સ્પષ્ટ સમજાય છે કે કઈ વિચારધારા કઈ શિક્ષણ પદ્ધતિને પસંદ કરે છે. જેમ કે જો કોઈ શિક્ષક આદર્શવાદમાં માનતો હોય તો એ મોટે ભાગે વ્યાખ્યાન અને ચર્ચા પદ્ધતિનો ઉપયોગ કરશે. પણ જો કોઈ વ્યવહારવાદમાં માનતો હોય તો એ વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ અને પ્રવૃત્તિઓ દ્વારા શીખવા પર વધુ ભાર મૂકશે. ચાલો હવે આપણે આ ચર્ચાના અંતિમ અને સૌથી મહત્વના તબક્કામાં પહોંચી ગયા છીએ. અહીં આપણે એ સમજીશું કે આ બધી વાતો માત્ર જાણવા માટે નથી, પણ ટેટ પરીક્ષા પાસ કરવા અને એક ઉત્તમ શિક્ષક બનવા માટે કેમ આટલી બધી જરૂરી છે. તો ટૂંકમાં કહીએ તો પદ્ધતિશાસ્ત્ર શિક્ષણને એક સાચી દિશા અને માળખું આપે છે. એનાથી શિક્ષકને તો ફાયદો થાય જ છે, પણ સૌથી મોટો ફાયદો વિદ્યાર્થીઓને થાય છે. સાચી પદ્ધતિથી વિદ્યાર્થીઓ માત્ર માહિતી નથી મેળવતા, પણ વિચારતા શીખે છે. જો આજના આખા વિશ્લેષણમાંથી માત્ર એક જ વાત યાદ રાખવી હોય તો એ આ છે, અને ટીએટી માટેનો ગોલ્ડન રૂલ કહી શકાય. ફિલસૂફી એ આપણું લક્ષ્ય છે અને પદ્ધતિશાસ્ત્ર એ લક્ષ્ય સુધી પહોંચવાનો રસ્તો. બસ આટલું જ. અને આ બધું આપણે શા માટે કરી રહ્યા છીએ? આ બધાનો અંતિમ હેતુ એક જ છે, બાળકેન્દ્રી શિક્ષણ. એટલે કે શિક્ષણ પ્રણાલીના કેન્દ્રમાં બાળક હોવું જોઈએ. એ સક્રિય રીતે ભાગ લે, શીખે અને આપણે સતત તેનું મૂલ્યાંકન કરતા રહીએ. તો આજના આ સમગ્ર વિશ્લેષણ પછી ચાલો એક સવાલ પર આવીને અટકીએ. આપણે જેટલું પણ સમજ્યા એના પરથી જરા વિચારો કે આજના સમયમાં આપણા આધુનિક ક્લાસરૂમ માટે સૌથી દમદાર, સૌથી શક્તિશાળી શિક્ષણ પદ્ધતિ કઈ ગણી શકાય? આ સવાલ સાથે જ આજે અહીં વિરામ લઈએ. ફરી મળીશું એક નવા અને રસપ્રદ વિષય સાથે. આભાર.